નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ અને પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત પોલીસ એટલે કે જે ઉમેદવારો પાછલી ભરતીમાં કે એનાથી અગાઉની ભરતીની અંદર પોલીસની અંદર લાગી ગયા છે એમના માટે, અને જે ઉમેદવારો પોલીસ બનવા માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ આ ખુશીના સમાચાર છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ સંપૂર્ણ માહિતી. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત પોલીસ અને પોલીસ ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર. જે પોલીસ હોય છે એમના માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કામના કલાકો. કારણ કે એમના કામના કલાકો જે છે એ ફિક્સ નથી રહેતા. અમુક વાર એમને જે છે એ રાતે જવું પડે છે, અમુક વાર 16 24 કલાક જે છે એ સળંગ ડ્યુટી કરવી પડે, એવા કિસ્સા પણ જે છે એ સામે આવતા હોય છે. તો એ બાબતે જે સમાચાર આવી રહ્યા છે તમે અહીંયા જોઈ શકો છો. પોલીસ કર્મીઓ માટે 8 કલાકની ડ્યુટીની સીઆર પટેલની હર્ષ સંઘવીને ભલામણ. સુરતમાં 116 કરોડના ખર્ચે બનેલા પોલીસ આવાસોનું લોકાર્પણ. એટલે કે પોલીસ કર્મીઓ માટે હવે 8 કલાકની જે છે એ ફિક્સ નોકરી કરવામાં આવે એવી જે છે એ ભલામણ સીઆર પાટીલ દ્વારા જે છે એ આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીને કરવામાં આવેલી છે. આ બાબતે આપણે વિગતવાર સમાચાર જોઈએ તો તમે જોઈ શકો છો. સુરતમાં આજે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત 116 કરોડના વિવિધ પ્રકલ્પ લોકાર્પણ અંગે કેન્દ્રીય મંત્રી સીઆર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પોલીસ કલ્યાણના અનેક મુદ્દાઓ ચર્ચાયા હતા. આ જાહેર મંચ પરથી સીઆર પટેલે પોલીસ કર્મીઓના હિતમાં એક અત્યંત મહત્વની ભલામણ કરતા જણાવ્યું હતું કે પોલીસ જવાનો હાલ 8 કલાકથી વધુ સમય સુધી ફરજ બજાવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન પર માઠી અસરો પડી રહી છે. જો યોગ્ય આયોજન કરવામાં આવે તો 70 થી 80% કર્મચારીઓને 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય એમ છે. એટલે કે હવે પોલીસ કર્મચારીઓ માટે 8 કલાકની જે છે એ ફિક્સ ડ્યુટી આપી શકાય એ પ્રમાણેનું આયોજન કરવામાં આવી શકે છે. સમયની અનિયમિતતાને કારણે પોલીસ જવાનો માનસિક તણાવ અને અનેક બીમારીઓનો શિકાર બનતા હોવાની અને તેમાંથી મુક્તિ અપાવવાની જે છે એ આ નિર્ણય કરવા માટે તેમણે જે છે એ જાહેરાત કરી છે. તો હવે પોલીસ જે કર્મચારીઓ છે એમના માટે અને જે કર્મચારીઓ ભવિષ્યની અંદર, જે ઉમેદવારો ભવિષ્યની અંદર પોલીસ બનનારા છે એમના માટે બની શકે છે કે 70 થી 80% જે પોલીસ કર્મચારીઓ એવા છે કે એમને જે છે 8 કલાકની ફિક્સ ડ્યુટી આપી શકાય એમ છે. એમના માટે રાજ્ય સરકાર ટૂંક જ સમયની અંદર ઓફિશિયલ જાહેરાત જે છે એ કરશે અને એમને જે છે એ હવે 8 કલાકની ફિક્સ ડ્યુટી જે છે એ આપવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.